આપણા શ્રી ગોપાલદાસભાઈ શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં વારંવાર વંદન કરવાનું શા માટે કહે છે? એવું શા માટે કહેવાયું છે? બ્રહ્મકુળ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શ્રૃંગાર તે પદવંદુ. એટલે ચરણ વંદનથી ખુલે છે કૃપાનું પ્રવેશ દ્વાર. ચરણારવિંદની ભક્તિથી પ્રકટ થતો પરમાનંદ કલ્યાણ. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ચોથા વલ્લભાખ્યાનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણા શ્રી ગોપાલદાસભાઈએ ત્રીજા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય મહોત્સવનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું. હવે ચોથા આખ્યાનમાં તેઓ ઉદાર ચરિત્રો અને અલૌકિક ગુણોનું વર્ણન કરે છે. આ આખ્યાન ભૂપ કલ્યાણ રાગમાં ગવાયું છે. તે પદવંદુ શ્રી વલ્લભનંદજી, ત્રિભુવન મંગલ પરમાનંદજી, સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી, જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. એટલે શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી ત્રણેય ભુવનનું પરમ મંગલ કરનારા છે. તેઓ પરમાનંદનું દાન કરવા સમર્થ છે. પરમાનંદના દાન દ્વારા બધા જીવોના જન્મ મરણના દુઃખોનો નાશ કરે છે. તેથી આ જગતમાં આપના વચનામૃતોની સુગંધ ફેલાઈ રહી છે. આવા શ્રી ગુસાઈજીના ચરણ કમલોમાં હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. આ ચોથા આખ્યાનના આરંભમાં પ્રથમ કડીમાં જ શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વંદન કરી ચોથા આખ્યાનનો આરંભ કરે છે. શ્રી ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપનો મહાત્મ્ય જ્ઞાન સુદૃઢ થયું છે. તેથી તેઓ કહે છે કે હું આપના ચરણારવિંદને વંદું છું. આપના આ ચરણારવિંદ ત્રણેય ભુવનને પવિત્ર કરી સકલ જીવોના જન્મ મરણના દુઃખો દૂર કરી પરમાનંદનું દાન કરનારા છે. શ્રી ભાગવતજીના દશમ સ્કંધમાં ગોપી ગીતમાં અન્ય પૂર્વા ગોપીજનોએ પણ પ્રભુના ચરણારવિંદનું વર્ણન કર્યું છે. ત્યાં તેઓ કહે છે, પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમમ ચ તે રમણનાસ્તનેશ્વર્પયાધિહન. એટલે ગોપીજનો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે રમણ પ્રેષ, મનની પીડાને હરણ કરનારા, આપના ચરણારવિંદમાં પ્રણામ કરનારની કામના આપ પૂર્ણ કરો છો. કારણ કે તે ચરણારવિંદ લક્ષ્મીજીથી અને બ્રહ્માજીથી પૂજાયેલા છે. તેથી તે પૃથ્વીના આભૂષણ રૂપ છે. આપત્તિના સમયે યાદ કરવા યોગ્ય છે. તે દરેક પ્રકારના સુખને આપવા વાળા છે. માટે આપનું આવું અદ્ભુત અને અલૌકિક ચરણારવિંદ અમારા હૃદય પ્રદેશ પર પધરાવી અમારા હૃદયમાં ચોરની માફક છુપાયેલા કામનો નાશ કરો. શ્રી ગોપાલદાસજીએ પણ પ્રથમ આખ્યાનની પ્રથમ કડીના મંગલાચરણમાં કહ્યું હતું ને, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર. અહીં ચોથા આખ્યાનની પ્રથમ કડીમાં કહ્યું તે પદવંદુ શ્રી વલ્લભનંદજી. એટલે પ્રથમ આખ્યાનમાં શ્રી ગુસાઈજીને કેવળ વંદન કર્યું અને હવે આ ચોથા આખ્યાનમાં એમના ચરણારવિંદને વંદન કર્યું. ગોપી ગીતના 7મા શ્લોકમાં અનન્ય પૂર્વા ગોપીજનો પણ પ્રભુના ચરણારવિંદનું મહાત્મ્ય ગાય છે ને.
પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણકુચેશુના કૃંધિરુચ્છયમ. ગોપીજનો કહે છે, હે પ્રભુ, આપને પ્રણામ કરનારા, શરીરધારીઓના પાપને દૂર કરનારા, ગૌચારણ વખતે ગાયોની પાછળ દોડનારા, લક્ષ્મીજીના નિવાસરૂપ અને કાલિયનાગની ફણા ઉપર નૃત્ય કરનાર આપનું ચરણ કમલ અમારા હૃદય પ્રદેશ ઉપર પધરાવો, જેથી અમારા કામજ્વરની પીડાનો નાશ થાય. ગોપી ગીત અને વલ્લભાખ્યાન આ બંનેમાં બબે વખત વંદન કરીને એમ સૂચવવામાં આવ્યું છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતાના નિત્ય લીલા ધામમાં બિરાજે છે. તેમનું ચરણ કમલ શ્રી લક્ષ્મીજીના નિવાસ રૂપ છે. તે જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વરૂપે સારસ્વત કલ્પમાં પૃથ્વી પર પધારતા તેમનું તે જ ચરણારવિંદ પૃથ્વીના આભૂષણ રૂપ બન્યું છે. હવે તે જ પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે ફરીથી પૃથ્વી પર પધાર્યા. પૃથ્વી પ્રભુની ભક્ત છે અને પ્રભુનું ચરણારવિંદ તેના આભૂષણ રૂપ છે. માટે શ્રી ગુસાઈજીનું ચરણારવિંદ પણ ભક્તોના આભૂષણ રૂપ હોવાથી ભક્તોની લૌકિક કામવાસનાના દુઃખને દૂર કરવા સમર્થ છે. આમ પૂર્વે પણ આપ જ બિરાજતા હતા અને અત્યારે પણ શ્રી ગુસાઈજી સ્વરૂપે સાક્ષાત પ્રભુ જ બિરાજે છે તેમ સિદ્ધ કરીને શ્રી ગોપાલદાસજી કહે છે, તે પદવંદુ શ્રી વલ્લભનંદાજી. આપના મૂળ સ્વરૂપના તે ચરણારવિંદને હું વંદન કરું છું, જે ચરણારવિંદ ફરી આજે આ ભૂતલ પર પધાર્યા છે. શરીરના સર્વ અવયવો પગના આધારે જ હોય છે, તેથી શરણે આવનાર જીવ ચરણોમાં જ વાસ માંગે છે. લૌકિકમાં પત્નીનો જેટલો હક પોતાના પતિ પર છે, તેટલો હક શરણે આવેલ સેવકનો પ્રભુ પર છે. તેથી બ્રહ્મ સંબંધ વખતે પ્રભુના ચરણારવિંદમાં તુલસીજી સમર્પાય છે. ઓ શ્રીનાથજી, ચરણારવિંદને વંદન કરવાનો એક બીજો ભાવ પણ છે. ચરણારવિંદમાં સાક્ષાત અલૌકિક લક્ષ્મી સ્વરૂપે શ્રી સ્વામિનીજી બિરાજે છે, એટલે પ્રભુના ચરણારવિંદમાં વંદન થતા યુગલ સ્વરૂપ બંનેને સાથે વંદન થઈ જાય છે. પાદ વંદનમાં દીનતા રહેલી છે. નવધા ભક્તિમાં પાદ સેવન પણ એક ભક્તિ છે. પાદ સેવન ભક્તિથી પ્રભુની સાનિધ્યમાં રહેવામાં જે પ્રતિબંધો વિઘ્નરૂપા થતા હોય તેમનો ચરણ વંદનથી આપોઆપ નાશ થાય છે અને અભયદાન પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, ચરણારવિંદમાં દીનતા રહેલી છે, એટલે ચરણારવિંદને વંદન કરવાથી દીનતા પ્રકટ થાય છે. અને નવધા ભક્તિમાં પણ પાદ સેવન એક ભક્તિ છે અને એ ભક્તિથી પ્રભુની સાનિધ્યમાં રહેવામાં જે પ્રતિબંધો વિઘ્નરૂપ થતા હોય તે આપોઆપ નાશ થાય છે અને અભયદાન પ્રાપ્ત થાય છે. લૌકિકમાં પણ ગમે તેવો દુશ્મન આવીને આપણા પગમાં પડે તો તેને હાથ પકડી તેના મસ્તક ઉપર પોતાનો શ્રી હસ્ત મૂકી તેને અભયદાન આપે. માટે શ્રી હરિરાયજી એક પદમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું શરણ સ્વીકારનાર જીવને મહાભાગ્યશાળી ગણી આજ્ઞા કરે છે. રસિક ચરણ શરણ સદા રહત હૈ બડ ભાગી જન અપનો કર શ્રી ગોકુલપતિ ભરત તાહી બાથે. જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. આપણા આ પુષ્ટિ માર્ગમાં જીવ પ્રભુને શરણે આવે છે ત્યારે પ્રભુ પણ પ્રતિજ્ઞા કરે છે કે મારા શરણે આવનારનો હું કદાપી ત્યાગ કરીશ નહીં. શ્રી ગુસાઈજીના આવા ચરણ કમલની સ્તુતિ કરતા શ્રી ગોપાલદાસજી કહે છે કે તે ચરણ કમલ ત્રિભુવનમાં મંગલરૂપ છે.
ભુવનને મંગલ કરનારું છે, વળી તે પરમાનંદ આપનારું છે. કૃપાસાગર પ્રભુ જીવના દોષ સામે જોયા વિના પરમાનંદનું દાન કરે છે. જીવને પરમાનંદનું દાન પ્રાપ્ત થતાં તેના બધા દ્વંદ્વ દૂર થાય છે. હવે તેને જન્મ મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. તેને 84 લાખ યોનિમાં ભટકવું પડશે નહીં. આમ જીવને ભવસાગરમાંથી મુક્ત કરી પરમાનંદની પ્રાપ્તિનો અદ્ભુત રાહ બતાવનાર શ્રી ગુસાઈજીના ચરણારવિંદ છે. શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પ્રકટ થયેલ વચનામૃતની સુગંધ આખા જગતમાં વ્યાપી જતા જેમ સુગંધથી આકર્ષાઈને ભ્રમરો ફૂલ પાસે આવે ને, તેમ દેવી જીવો પણ શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં દીનતાપૂર્વક આવી શરણ સ્વીકારે છે. અહીં શ્રી ગોપાલદાસજી પણ હૃદયમાં પ્રગટેલ દીનતાના ભાવથી શ્રી ગુસાઈજીના ચરણ કમલને વંદન કરે છે અને બીજી ઘડીમાં પણ આ જ ચરણ કમલના અલૌકિક સ્વરૂપ અને તેના મહાત્મ્ય જ્ઞાનને ગોપાલદાસજી સમજાવે છે. સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જનની સાર, તે પદવંદુ. અહીં શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ગુસાઈજીના કોમલ ચરણારવિંદ દરેક પ્રકારના સુખને આપવા વાળા છે. એવા ચરણારવિંદને હું વંદન કરું છું. આપે બધા વેદોના રહસ્યોનો વિચાર કરી પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત છે એવું સમસ્ત જગતના જીવોને સમજાવ્યું છે. શ્રી ગોપાલદાસજીને શ્રી વિઠ્ઠલેશ પ્રભુને વંદન કરતા સંતોષ થતો નથી, તેથી તેઓ વારંવાર વંદન કરે છે. આ આખ્યાનની પ્રથમ કડીમાં તેમણે તે પદવંદુ કહીને શરૂઆત કરી અને આ કડીમાં સુખદ વંદુ કહીને શ્રી ગુસાઈજીના ચરણ કમલને વંદન કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીના ચરણ કમલ સુકુમાર છે એટલે ઘણા જ કોમળ છે. જળનો સ્વભાવ શીતળતા આપવાનો છે. જળમાંથી ઉત્પન્ન થતું કમળ પણ તાપ હરી લઈ શીતળતા પ્રદાન કરે છે. તેવી રીતે શ્રી ગુસાઈજીના કોમલ ચરણ કમળ સંસારના દુઃખરૂપી તાપને હરનારા છે. આપના ચરણ કમલ ભક્તોને હંમેશ માટે શીતળતા આપે છે. તેથી આવા સુખદ ચરણારવિંદને શ્રી ગોપાલદાસજી વારંવાર વંદન કરે છે. શ્રી મહાપ્રભુજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ને ત્યારે ત્યાંના રાજાની સભામાં 4 પ્રશ્નો વિશે ધર્મ ચર્ચા ચાલતી હતી કે મોટામાં મોટો દેવ કોણ, પરમાર્થના સાધનરૂપ મુખ્ય શાસ્ત્ર કયું, સંસારનું પુનરાવર્તન ન થાય તે માટેનો મંત્ર કયો, મુખ્ય કર્મ કયું, એટલે કે સૌથી મોટા દેવ ક્યાં, સૌથી મોટો મંત્ર કયો, સૌથી મોટું શાસ્ત્ર કયું અને સૌથી મોટું કર્મ કયું. ત્યારે શ્રી જગદીશ જ આ પ્રશ્નોના જવાબ આપશે. શ્રી જગદીશે આ 4 પ્રશ્નોના જવાબ સ્પષ્ટ રીતે લખીને આપ્યા છે. મોટામાં મોટો દેવ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. પરમાર્થના પરમ સાધનરૂપ મુખ્ય શાસ્ત્ર ગીતાજી છે. સંસારનું પુનરાવર્તન ટાળનાર મંત્ર શ્રી કૃષ્ણનું નામ છે અને મુખ્ય કર્મ શ્રી કૃષ્ણની સેવા છે. આ જવાબથી સૌને સંતોષ થયો. શ્રી મહાપ્રભુજીએ પણ આ સિદ્ધાંત 4 વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને શ્રીમદ ભાગવતજીના પ્રમાણોથી સિદ્ધ કરી બતાવ્યો છે. આમ શ્રી મહાપ્રભુજીએ સર્વ શાસ્ત્રોનો નિચોડ આપણને આપ્યો છે. શ્રી ગુસાઈજીનો નિયમ હતો કે જે દિવસે કોઈ જીવ શરણે ન આવે તે દિવસે ભોજન ના કરવું, કારણ જગતમાં જન્મેલા જીવ માત્રનું કલ્યાણ કરવા આપ સદા તત્પર હતા. આપ પોતે બ્રહ્મ સ્વરૂપ છે એટલે જગતના જીવો આપનું જ એક અંગ છે. માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરિત્રો આવા મહાન અને ઉદાર છે. એટલે અહીં પ્રત્યક્ષ રીતે
શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે છે, પરંતુ પરોક્ષ રીતે તેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું પણ વર્ણન જણાય છે. આમ શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય શા હેતુથી થયું અને કેવી રીતે થયું તેનું વર્ણન હવે પછીની 3 કડીઓમાં કરે છે. બ્રહ્મકુળ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર, તે પદવંદુ એક રસના કેમ કહો ગુણ પ્રકટ વિવિધ પ્રકાર, નિત્ય લીલા નિત્ય નૂતન શ્રુતિ ન પામે પાર, તે પદવંદુ સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે સારે માહે સાર, તત્વ માહે તત્વ ત્રિભુવન ભક્તન આધાર, તે પદવંદુ. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા. પાખંડ મતથી ભારે મરતી પૃથ્વીનો ભાર હલકો કરી આપે બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. તેથી આ જગતમાં તેમની સરખામણી થઈ શકે તેમ નથી. તેઓ વૃંદાવનના શૃંગાર રૂપ છે. તેઓ અનંત ગુણોના ભંડાર છે. એમની લીલા અખંડ અને નિત્ય નવીન છે. તેનું વર્ણન હું એક જીભથી કરી શકતો નથી. વેદની શ્રુતિઓ પણ તેમની લીલાનો પાર પામી શકતી નથી. તેઓ સર્વ શાસ્ત્રોના સારરૂપ, સર્વ તત્વોના તત્વરૂપ અને શરણે આવેલા ભક્તોના આધારરૂપ ત્રિભુવનના નાથ છે. શ્રી ગુસાઈજીએ ઉત્તમ બ્રાહ્મણ કુળમાં પ્રાકટ્ય લીધું છે. શ્રી ગુસાઈજી કોઈ લૌકિક મનુષ્ય નથી, પરંતુ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે. પોતાના ભક્તોના દુઃખનું હરણ કરીને તે હરિ કહેવાય. પ્રભુની પ્રતિજ્ઞા છે કે હું અધર્મ દૂર કરવા અને ધર્મને સ્થાપવા યુગે યુગે પ્રકટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. પોતાની આ પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રભુ પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. માયાવાદ રૂપી અધર્મમાંથી પીડાતી પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપનું પ્રાકટ્ય છે. માયાવાદ રૂપી અધર્મ ફેલાવનાર બ્રાહ્મણો છે. બ્રાહ્મણો સામે શસ્ત્ર ઉપાડાય નહીં, માટે તેમને શાસ્ત્રાર્થમાં પરાજિત કરવા માટે આચાર્ય સ્વરૂપે આ પૃથ્વી પર પધાર્યા છે. માટે આપે પ્રકટ થઈ વિવિધ ધર્મ સભાઓમાં શાસ્ત્ર ચર્ચા કરી સર્વ શાસ્ત્રોના પ્રમાણોથી માયાવાદનું ખંડન કર્યું. હમણાં જ આપણે તત્વચિંતક તરીકે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજ્યા હતા. પરમ ભક્ત માણેકચંદજી શ્રી ગુસાઈજીના આ સ્વરૂપનું વર્ણન કરતા ગાય છે. ચહુ જુગ વેદ વચન પ્રતિપાડ્યો, ધર્મ ગ્લાનિ ભઈ જબહી જબ તબ તબ તુમ વપુ ધાર્યો. કલયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે માયાવાદ નિવાર્યો. માણિક ચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો. પ્રત્યેક યુગમાં વેદ વચન સત્ય કરવા માટે, ધ્યાન આપજો, પ્રત્યેક યુગમાં વેદ વચન સત્ય કરવા માટે પ્રભુએ પ્રાકટ્ય લીધું છે. આ કલયુગમાં શ્રી વલ્લભ ગૃહે પ્રકટ થઈને માયામતનો આપે નાશ કર્યો છે અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. માટે માણેકચંદજી કહે છે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે. તેમાં કોઈ સંદેહ નથી. આવા શ્રી ગુસાઈજી શ્રી વૃંદાવનના શૃંગાર એટલે સાક્ષાત નંદનંદન ભૂતલ ઉપર પધાર્યા છે. વૃંદાવનના શૃંગારનો બીજો ભાવ એ છે કે આપ વ્રજની શ્યામાઓના સમૂહના શૃંગાર રૂપ રાસવિહારી છે. તેનો ત્રીજો ભાવ એવો છે કે પ્રભુના શરણે જતો જીવ
પ્રભુનો દાસ છે, પ્રભુ તેના સ્વામી છે, પ્રભુ તેનો દાસભાવ અંગીકાર કરે છે, તેને પ્રભુરૂપ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એટલે શ્રી ગુસાઈજી આવા દીન જીવના સૌભાગ્યરૂપ શૃંગારરૂપ છે. શ્રી ગોપાલદાસજીને પોતાની લીલાના સ્વરૂપનું સ્મરણ થઈ આવતા તેઓ શ્રી ગુસાઈજીને વૃંદાવનના શૃંગારરૂપ કહે છે. તેમની લીલા નિત્ય છે, તે રોજે રોજ નવીન છે અને અખંડ પણ છે. વેદ પણ આ સ્વરૂપ અને તેની લીલાઓને સમજી શકતા નથી. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી સર્વ તત્વોના તત્વરૂપ છે. તેથી તેમનું વર્ણન જીવ પોતાની બુદ્ધિથી કરી શકતો નથી. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી પોતાના પ્રમેય બળથી સ્ત્રી અને શૂદ્રોનો, અધમ અને અંત્યજોનો, વેશ્યા અને મુસલમાનોનો આપે ઉદ્ધાર કર્યો છે. મેહા ઢીમર જેવા માછીમાર, અલી ખાન જેવા પઠાણ, રૂપ મુરારી જેવા શિકારી આ સૌને શરણે લઈ તેમને નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી છે. માટે આપ શરણસ્થ ભક્તોના આધારરૂપ છો. આમ આ 3 કડીમાં શ્રી ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીના ગુણોનું વર્ણન કર્યું છે. હવેની 2 કડીઓમાં તેઓ આપશ્રીના સ્વરૂપની શોભા અને ઉદાર ચરિત્રોનું વર્ણન કરે છે. સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચારુ, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર, તે પદવંદુ મુખ સુગંધે મોયા અલી સકલ, તે આવી કરે રે ગુંજાર, સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર, તે પદવંદુ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સર્વ અંગો અલૌકિક રસથી પરિપૂર્ણ છે. આપ રસોવૈ સહ સ્વરૂપ છે. આપના નેત્રના કટાક્ષ એવા અદ્ભુત છે કે આપણે જ્યારે દર્શન કરતા હોઈએ ત્યારે આપની કરુણા ભરી દ્રષ્ટિના દર્શન થાય છે. આપ નેત્રોના હાવભાવથી જીવોને સુંદર બોધ આપે છે. આપના મુખારવિંદમાંથી પ્રકટતી વાક સુધા એટલી મધુર અને સુવાસિત છે કે તેનું પાન કરવા ભક્તરૂપી ભ્રમરો સદાય આપની સન્મુખ ગુંજારવ કરે છે. આપના સુંદર વચનો દરેક સંશયને નિવૃત્ત કરે છે. શ્રી ગોપાલદાસજી આ કડીઓમાં શ્રી ગુસાઈજીના મુખારવિંદનું વર્ણન ખૂબ સુંદર રીતે કરે છે. આપના શ્રીઅંગના દરેક અંગ અલૌકિક મધુર રસથી ભરેલા છે. તેથી શ્રુતિઓના આ સ્વરૂપને રસોવૈ સહ કહે છે. આપના નેત્રો પણ એવા જ અલૌકિક રસથી ભરેલા અને ચપળ છે. પોતાના શ્રી અંગના વિવિધ હાવભાવ દ્વારા પોતાના નિજજનોને આપ આવકાર આપી સન્મુખ બોલાવે છે. આપના વચનામૃત કર્ણ મધુર છે. તેનું પાન કરતા તૃપ્તિ થતી નથી. જેમ પુષ્પોની સુગંધનું પાન કરવા તેની ચોમેર ભ્રમરો ગુંજારવ કરતા દોડ્યા કરે, તેમ શરણસ્થ ભક્તો આપની નજીકમાં રહી આપનું ગુણગાન ગાતા હંમેશા આપના વચનામૃતના પાન માટે તત્પર હોય છે. ભક્તોએ આપના નેત્રોના સ્વરૂપની ભાવના વિચારી છે. નેત્રોમાં શ્યામ રંગ છે ને તે શ્રૃંગાર રસ પ્રગટ કરે છે. લાલ રંગ એ રૌદ્ર રસ પ્રગટ કરે છે. શ્વેત રંગ શાંત રસ પ્રગટ કરે છે અને પિત્ત રંગ એ વીર રસ પ્રગટ કરે છે. આ સર્વ વર્ણથી પ્રકટ થતા સર્વ રસ ભક્તોના રક્ષણ અને નિર્ભયતાનું સૂચન કરે છે. આપની શરણે આવેલા જીવો વેદાંતના જ્ઞાની નથી. તેમના મનમાં તો ઘણા સંશયો છે. શ્રી ગુસાઈજી પોતાના વચનામૃતો દ્વારા સર્વના સંશયો દૂર કરે છે. આપના આવા સુંદર વલણથી ભક્તોના હૃદયમાં આપના પ્રત્યે ખૂબ આસક્તિ છે. આગળ વર્ણન કરે છે. નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર, ભુજ દંડ પરસે ભય હર્યા
એવા નાથ અમિત ઉદાર તે પદવંદો. શબ્દાર્થ: શ્રી ગુસાઈજી જ્યારે શરણે આવેલા જીવને નામ મંત્ર આપે છે ને, ત્યારે નામ આપતાની સાથે જ મોક્ષની આડે આવતા સર્વ શત્રુઓનો નાશ થાય છે. પછી જ્યારે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવે છે ને, ત્યારે જીવના હાથમાં તુલસી આપતા આપનો હસ્ત તેના હાથને અડકે છે. તે શ્રી હસ્તના સ્પર્શ માત્રથી જીવના જન્મ મરણના ભયનો નાશ થાય છે. આપ આવા ઉદાર છો, આપની ઉદારતાનો કોઈ પાર નથી. શ્રી ગોપાલદાસજી આ કડીમાં શ્રી ગુસાઈજીના ઉદારતાનું વર્ણન કરે છે. શ્રી ગુસાઈજી જ્યારે સ્વભાવથી દુષ્ટ એવા જીવને શરણે લઈ નામ મંત્ર આપે છે, ત્યારે તે નામ મંત્ર આપતાની સાથે જ જીવના અનેક જન્મોના દોષો નિવૃત્ત થાય છે. અજ્ઞાનરૂપી અંધકારના ભયથી ગભરાયેલો, દુઃસંગથી ઘેરાયેલો અને સંસારના મોહમાં ફસાયેલો જીવ જન્મ મરણના બંધનમાંથી છૂટો થઈ પ્રભુને પ્રાપ્ત કરવાને લાયક બને છે. તેના મોક્ષની આડે આવતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એવા શત્રુઓ તત્કાલ નાશ પામે છે. આ નામ મંત્ર અષ્ટાક્ષર મહામંત્રના નામે પ્રસિદ્ધ છે. સાક્ષાત પ્રભુના મુખારવિંદમાંથી તે પ્રકટ થયું છે. તે એટલું સબળ છે કે તેનું ઉચ્ચારણ કરનાર જીવને તે લીલાનો અધિકારી બનાવે છે. આ મંત્રના પ્રત્યેક અક્ષરમાં એક એક સિદ્ધિ આપવાનું સામર્થ્ય છે. તેથી શ્રી અષ્ટાક્ષર મહામંત્ર જીવને અષ્ટસિદ્ધિનું દાન કરે છે. પ્રત્યેક અક્ષર દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી સૌભાગ્ય આપે, રાજવલ્લભ કરે, ધનવાન બનાવે, ક્રૂ પાપનું શોષણ કરે, શ્ર આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દુઃખનો નાશ કરે, શ જન્મ મરણનું દુઃખ દૂર કરે, ર પ્રભુ સંબંધી જ્ઞાન આપે, ળમ પ્રભુ સંબંધી જ્ઞાન કરાવે, મ પ્રભુની સેવા બતાવનાર ગુરુમાં પ્રીતિ કરાવે, ફરી પાછું મ લીલા પ્રાપ્તિમાં અંતરાયરૂપ પ્રતિબંધોનો નાશ કરે. આ શરણ મંત્ર દ્વારા જીવ પોતાના સ્વામી પ્રભુને વિનંતી કરે છે કે હે શ્રી કૃષ્ણ, હું આપને શરણે છું. આ નામ મંત્ર આપ્યા પછી જ્યારે શ્રી ગુસાઈજી આપણને બ્રહ્મ સંબંધ આપે છે ને, ત્યારે આપણા હાથમાં તુલસી દલ આપતા આપણા હાથનો સ્પર્શ કરે છે. આપના સ્પર્શ માત્રથી આપણા જન્મ મરણના ભય નિવૃત્ત થાય છે અને અલૌકિક મંત્ર આપણા કર્ણ દ્વારા હૃદયમાં સ્થાપિત થાય છે. આપણા હૃદયમાં બિરાજી કામ, ક્રોધ વગેરે દુશ્મનોને અંદર પ્રવેશવા દેતો નથી. સુરદાસજી આ મંત્રનું મહાત્મ્ય ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. એક પદમાં, कृष्ण नाम की ओट बड़ी है, कृष्ण नाम की ओट, शरण गए प्रभु छांडत नाही, करत कृपा को कोट, बैठत सबे सभा हरिजू की, कौन बड़ो कौन छोट, सूरदास पारस के परसे, मिटत लोह के कोट. શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવો પૈકી ગુલાબદાસની વાર્તા આવે છે. આ કડીમાં વર્ણવેલ શ્રી ગુસાઈજીની ઉદારતા સુંદર રીતે સમજાવે છે. બ્રહ્મ સંબંધ લઈ શ્રી ગુલાબદાસજીએ વૈષ્ણવી આચાર વિચારનું પાલન નથી કર્યું. તેઓ ગુલાબ ખાન બની ગયા. છતાં શ્રી ગુસાઈજીએ તેમનો હાથ છોડ્યો નથી. તેમને લીલામાં પ્રવેશ કરાવ્યો છે. માટે આપની ઉદારતાનું વર્ણન થઈ શકે તેમ નથી. શ્રી ગુસાઈજીના આવા ઉદાર ચરિત્રો શ્રી ગોપાલદાસજી હવે પછીની કડીઓમાં વર્ણવે છે. સ્વસ્વરૂપ અર્થે પ્રોજિયા કૃત હુતા જે સંસાર, રાજ કાજે જોડિયા જન ઊંચા વચન નરનાર, તે પદવંદો.
શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ કૃપા કરીને સંસારની અહંતા મમતામાં ફસાયેલા જીવોને તેમાંથી છોડાવ્યા. તેમને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવી પ્રભુની સેવામાં જોડ્યા. તેમને પ્રભુના સ્વરૂપમાં પ્રેમ ઉત્પન્ન કરાવી સેવાની અભિલાષાવાળા બનાવ્યા. આવા જે દૈવી જીવો તેમના શરણે આવ્યા, તેમની નાત જાત, તેમની ઉચ્ચતા કે નીચતા, તેઓ સ્ત્રી છે કે પુરુષ, તે કશું પણ જોયા વિના તેમને સેવા પધરાવી આપી અને તેમને પ્રભુ સન્મુખ કર્યા. પ્રભુથી અનંત જન્મોથી છૂટા પડવાને લીધે જીવ સંસાર સાગરમાં અથડાતો હતો. તે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો હતો. હું અને મારાપણાના અભિમાનમાં તે ફસાયેલો હતો. તેને પોતાના અંતિમ લક્ષ્યનું જ્ઞાન ન હતું. આવા જીવ પર કૃપા કરી શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ તેને તેના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે બ્રહ્મસંબંધ મંત્ર દ્વારા આત્મનિવેદન કરાવી સર્વ સમર્પણ કરાવ્યું. સ્ત્રી પુત્રાદિકમાંની તેની મમતા છોડાવી, ગૃહધન વગેરેમાંથી તેની આસક્તિ કઢાવી, પ્રભુની સન્મુખ તેની પાસે પ્રતિજ્ઞા કરાવી કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો પરિવત્સરો વર્ષોનો મને સમય થયો છે. તેથી ભગવાનને ફરીથી પ્રાપ્ત કરવા માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે મને તિરોધાન થયો છે. આવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને મારો દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ અને તેના ધર્મો, સ્ત્રી, ધન, પુત્ર, સગાવાલા, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હવે પ્રભુના દાસ બનેલા જીવે દુનિયાની સર્વ બાબતોમાંથી પોતાની અહંતા મમતા ઉઠાવી લીધી. તેણે પોતાનો સમગ્ર વ્યવહાર પ્રભુ તરફ વાળી દીધો. હવે સર્વ વસ્તુઓ પ્રભુને અંગીકાર કરાવી તેમના દ્વારા પોતાનો જીવન વ્યવહાર ચલાવવા લાગ્યા. તે હવે સર્વ વસ્તુઓ પ્રભુને અંગીકાર કરાવીને વ્યવહાર ચલાવે છે. આમ જીવને સેવાનો અધિકાર પ્રાપ્ત થયો. વૈદિકમાં ધર્મોના આચરણ માટે વંશ, જાતિ વગેરે બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે. જ્યારે અહીં શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી એ જીવની યોગ્યતાનો વિચાર કર્યો નથી. સૌને સરખો અધિકાર આપ્યો છે. જીવને પ્રભુની સેવામાં પરોવી તેનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધાર્યો છે. એટલે આગળ વર્ણન કરતા કહે છે, આગળ અંશે પ્રગટિયા જે ગ્રંથ કહ્યા બહુવાર, શ્રી યશોદોત્સંગ લાલિત પૂર્ણ અતિ સુકુમાર તે પદવંદુ. અનેક ધર્મ કહ્યા પ્રભુજીએ નિગમને અનુસાર, ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર તે પદવંદુ. પોતે તે પ્રગટ પોતા તણો રસ તણો કર્યો રે ઉચ્ચાર, પોતે તે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર તે પદવંદુ. આગળના સમયમાં જે પ્રભુ અનેક વખત અંશ, કલા વગેરે અવતારથી પ્રકટ થયા હતા, તે જ પ્રભુ સારસ્વત કલ્પમાં શ્રી યશોદાજીના ખોળામાં બાલભાવથી ખેલતા હતા. તે જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં આચાર્ય રૂપે પૂર્ણ અવતારધારી પ્રકટ થયા છે. તેમનું શ્રી અંગ અલૌકિક મહારસથી ભરેલું છે. તેમણે અનેક ગ્રંથો પ્રકટ કરી પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો છે. વેદશાસ્ત્ર વગેરેના આધારે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજાવ્યા છે. શ્રી ગિરિરાજ ધરણને સારસ્વત કલ્પથી પોતાની પ્રતિજ્ઞાનો જે તાપ હતો તેને તાળવા માટે જ આપ વિઠ્ઠલેશ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા.
શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુમાર શ્રી વલ્લભને ત્યાં આ પ્રાકટ્ય ધારણ કરી ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી શ્રીમદ ભાગવતજીના સારરૂપ ભક્તિ માર્ગ પોતાની વાણી દ્વારા બતાવ્યો. આગળના સમયમાં મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન અવતાર જેવા અવતારો પ્રભુએ ધારણ કર્યા હતા. તેમનું વર્ણન વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે. હવે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે દેવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રકટ થયા છે. શ્રી ગુસાઈજીએ વેદ, બ્રહ્મસૂત્ર, ભાગવત અને ગીતાજીના પ્રમાણ અનુસાર દૈવી જીવો માટે અનેક ગ્રંથોની રચના કરી. પોતાની વાણી દ્વારા તે ગ્રંથો સમજાવી દૈવી જીવોની રુચિ પુષ્ટિ માર્ગમાં ઉત્પન્ન કરી છે. સારસ્વત કલ્પમાં શ્રી યશોદાજીને ત્યાં પ્રકટ થઈ તેમની ગોદમાં ખેલનારા પ્રભુ જ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુમાર શ્રી વલ્લભને ત્યાં શ્રી વિઠ્ઠલે સ્વરૂપે પ્રકટ થયા છે. શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ પોતાના શરણે આવેલા જીવોને અનેક ધર્મોનું યથાર્થ જ્ઞાન આપ્યું છે. શ્રી મહાપ્રભુજીએ રાજા કૃષ્ણદેવરાયને રાજા અને પ્રજાના ધર્મો, ભાઈ ભાઈ વચ્ચેના ધર્મો, પિતા પુત્રના ધર્મો, સ્વામી સેવકના ધર્મો, પતિ પત્નીના ધર્મો, દેહના અને દેશના ધર્મો સમજાવ્યા હતા અને તે સર્વ ધર્મો બતાવીને અંતે પ્રભુ સેવા કરવી એ જ આપણો આત્મધર્મ છે એમ સમજાવ્યું હતું. સારસ્વત કલ્પમાં રાસાદી લીલા કરી દેવી જીવોને ગોલોક પ્રાપ્તિનું વરદાન આપેલું હતું. તેનું પાલન કરવાનો તાપ હતો. તે તાપનું નિવારણ કરવા શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ભૂતલ પર આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા. તેમણે ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી પોતાના વંશ દ્વારા દેવી જીવોના ઉદ્ધારનું ભગીરથ કાર્ય કર્યું. તેથી એક ભક્ત કવિ ગાય છે, તમે તો વચન પ્રભુ પાડ્યા ભૂતલ પાઉં ધારી, વંશ પ્રકટ કીધો ભલો લીલા અવતારી. પ્રકટ અનુભવ આપીને સુખ રાસ દેખાડ્યા, જેવા મનોરથ જેવું ના તેવા રંગે રમાડ્યા. શ્રી સર્વોત્તમજીના ધોળમાં પણ શ્રી વલ્લભના આ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિ માર્ગની રીતે કરવા ઉપદેશ, બહુ ગ્રંથ કરીને ટાળ્યો સંશયનો લેશ. વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ, શ્રીમદ ભાગવત અમૃત મથન સમર્થ. શ્રી ગિરાધરણના તાપનો બીજો ભાવ પણ દર્શાવ્યો છે. નિત્ય લીલામાંથી સ્ત્રી ગૂઢ ભાવાત્મક શ્રી સ્વામિનીજી ભૂતલ પર પધારવાથી જે વિરહ તાપ થયો હતો તે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યથી દૂર થયો. કારણ અહીં આપ પ્રભુની સન્મુખ રહી સેવા કરશે અને સંયોગનું સુખ આપશે. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી મહારાજ આ ભાવની પંક્તિઓમાં દર્શાવે છે, તહા દેખે પ્રાણપતિ તબ હુલસી દૌતન ફૂલહી, વહી સમે સુખ કહી ન આવે, પંગુમ ગતિ મતિ ભૂલહી. હસી કયો સકુટુંબ આવો, નિકટ રહી સેવા કરો, માની વચન પ્રમાણ. ઓ શ્રીનાથજી વાલા વૈષ્ણવ વલ્લભ આખ્યાન ગાયું ને એટલે મૂળ પુરુષનો રાગ ખોવાઈ ગયો. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, તહા દેખે પ્રાણપતિ તબ હુલસી દૌતન ફૂલહી, વહી સમે સુખ કહી ન આવે, પંગુ ગતિ મતિ ભૂલહી. હસી કયો સકુટુંબ આવો, નિકટ રહી સેવા કરો. તો આ જ ભાવને આપણા ચિત સ્વામીજી આ પદમાં વર્ણવે છે. શ્રી યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સૂત, ચહુ જન જીવ પર દયા વિચારી. चित स्वामी गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संग धारी. स्कंध संख्या 1 કહ્યા પદસાર માહે સાર. એટલે હવે
13મી કડીમાં વલ્લભાખ્યાનમાં વર્ણન કરે છે. સ્કંધ સંખ્યા એકયાપત શ્રી ભાગવત રસરાજ ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ તે પદ બંદુ. શ્રી ભાગવતજીના 12 સ્કંદરૂપ આ આખ્યાનની 12 કડીઓ દ્વારા મને આપના સ્વરૂપનું જે જ્ઞાન થયું તે ભક્તજનોના ચરણારવિંદના રજનો પ્રતાપ છે. તેનાથી જ મારા સકલ કાર્યો સિદ્ધ થયા છે. શ્રી ગોપાલદાસજી ચોથા આખ્યાનના ઉપસંહાર કરતા આ છેલ્લી કડીમાં કહે છે કે આ આખ્યાનની આગળની 12 કડીઓમાં રસરાજ શ્રી ભાગવતજીના 12 સ્કંદનો સાર સમાયેલો છે. શ્રી ભાગવતજી સર્વરસના શિરોમણી રસરાજ છે, કારણ તેમાં રસોવય સહ શ્રી ગોપીજન વલ્લભના પ્રેમરસનું વર્ણન છે. તે પ્રભુના ભક્તોની કૃપા વિના જીવ બુદ્ધિથી સમજી શકાય તેમ નથી. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી શ્રી સુબોધિનીજી દ્વારા તેનો અલૌકિક રસ ભક્તોને ચખાડ્યો છે. શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના કૃપાપાત્ર શ્રી ભાઈલા કોઠારી જેવા ભગવદીઓના ચરણારવિંદની રજના પ્રતાપ બળથી મને આજે આપના આ અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું છે અને આપના અલૌકિક ગુણોનું ગાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ રસાસ્વાદ ચાખી હું કૃતાર્થ થયો છું. ભક્તોની કૃપા વિના આ કાર્ય સિદ્ધ થાત નહીં. નિત્ય લીલામાં નિકુંજ નાયક પ્રભુની 12 નિકુંજોની ભાવના છે. એક એક સ્કંદ પ્રભુની એક એક નિકુંજ રૂપ છે. તે 12 નિકુંજોની ભાવનાનું કોષ્ટક બનાવેલું અહીં દર્શાવ્યું છે. કુંજ, પુષ્પકુંજ. સખીનું નામ પુષ્પા સખી. એ કુંજના ઠાકોરજી શ્રી મદન મોહનજી. એ કુંજના મુખિયા આનંદસાગર શ્રી ગોવર્ધનનાથજી. કુંજના સ્વામિનીજી ઇન્દુલેખા અને નિકુંજનું નામ પુષ્પકુંજ. આપણે ગાઈએ છીએ ને, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચજે. એવી રીતે બીજી કુંજ છે ફલકુંજ. તે સખીનું નામ છે ફલદા. કુંજના ઠાકોરજી છે શ્રી નટવર ગોપાલજી. કુંજના મુખિયા પરમાનંદ સાગર શ્રી સ્વામિનીજી. કુંજના સ્વામિનીજી ચંદ્રભાગા. નિકુંજનું નામ ફલકુંજ. ત્રીજું છે રસકુંજ. સખીનું નામ છે રસલીલા. કુંજના મુખિયા છે સુખસાગર શ્રી યમુનાજી. કુંજના ઠાકોરજી શ્રી મથુરેશજી. કુંજના સ્વામિનીજી ચંપકલતા. નિકુંજ છે રસકુંજ. ચોથું કુંજનું નામ છે ગૌકુંજ. એ સખીનું નામ છે ગોમતી અને શ્રી લલિત ત્રિભંગીજી ઠાકોરજી છે. ત્યાંના મુખિયા દીનતા સાગર શ્રી લલિતાજી છે. કુંજના સ્વામિનીજી ભામા અને નિકુંજનું નામ છે ગૌકુંજ. આવી જ રીતે 5મી કુંજનું નામ મધુકુંજ. સખીનું નામ મધુ. ઠાકોરજી એ કુંજના ઠાકોરજી છે શ્રી લાડીલેશજી. કુંજના મુખિયા છે પ્રેમ સાગર શ્રી ગોપીજન. કુંજના સ્વામિનીજી વ્રજમંગલા અને નિકુંજનું નામ મધુકુંજ. એવી જ રીતે 6ઠું કુંજ છે દ્વારકુંજ. કુંજના સખી છે દ્વારકા. ઠાકોરજી છે શ્રી દ્વારકેશજી. કુંજના મુખિયા છે કૃપા સાગર શ્રી મહાપ્રભુજી. કુંજના સ્વામિનીજી છે ચિત્રાજી અને નિકુંજનું નામ છે દ્વારકુંજ. એવી જ રીતે 7મા કુંજનું નામ છે નવકુંજ. સખીનું નામ છે નવલ સખી. એ કુંજના ઠાકોરજીનું નામ છે નટુધર ગોપાલજી અને એ કુંજના મુખિયા છે સેવા સાગર શ્રી ગુસાઈજી.
અને કુંજના સ્વામીની છે વિશાખાજી, નિકુંજનું નામ છે નવકુંજ. ત્યારબાદ 8મો શશિકુંજ, સખીનું નામ છે શશિકલા. કુંજના ઠાકોરજી છે શ્રી વૃંદાવન ચંદ્રજી. કુંજના મુખિયા છે રસસાગર શ્રી ગોકુલનાથજી. કુંજના સ્વામીનીજી લલિતાજી અને નિકુંજનું નામ શશિકુંજ. ત્યારબાદ છે પ્રેમકુંજ, 9મી પ્રેમકુંજ. તે સખી છે, તે કુંજના સખી છે પ્રેમબાળા. ઠાકોરજી, કુંજના ઠાકોરજીનું નામ છે શ્રી વ્રજવિહારીજી. કુંજના મુખિયા છે જ્ઞાનસાગર શ્રી ભાગવતજી. કુંજના સ્વામીનીજી શ્રી યમુનાજી. નિકુંજનું નામ પ્રેમકુંજ. 10મા છે સિદ્ધકુંજ, સખીનું નામ છે સિદ્ધા સખી. એ કુંજના ઠાકોરજી શ્રી ગોકુલચંદ્રમાજી. એ કુંજના મુખિયા શિક્ષાસાગર શ્રી હરિરાયજી. કુંજના સ્વામીનીજી રાધા સહચરીજી અને નિકુંજનું નામ સિદ્ધકુંજ. ત્યારબાદ 11મી લક્ષ્મીકુંજ. એ કુંજના સખી છે લક્ષ્મી સખી. એ કુંજના ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજી. એ કુંજના મુખિયા ભક્તસાગર શ્રી દામોદરદાસજી અને એ કુંજના સ્વામીનીજી શ્રી ચંદ્રાવલીજી અને એ નિકુંજનું નામ છે લક્ષ્મીકુંજ. 12મી કુંજ છે તુલસી કુંજ. એ કુંજના સખી છે તુલસીજી. એ કુંજના ઠાકોરજી છે શ્રીનાથજી. એ કુંજના મુખિયા કીર્તન સાગર સુરદાસજી. એ કુંજના સ્વામીનીજી શ્રી મહાલક્ષ્મીજી અને એ નિકુંજનું નામ છે તુલસી કુંજ. વાલા વૈષ્ણવો, આપણે અગાઉ દ્વાદશ કુંજની ભાવના પણ લીધી છે. તેમાં આ બધું આપણે વિસ્તારથી સમજ્યા હતા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને કેવો આનંદ આવ્યો, કે જેના કારણે અમારા ભાવનું પણ પોષણ થાય અને અમને ખ્યાલ આવે કે આગળ હજી શું લેવું છે. આ સત્સંગમાં આનંદ આવ્યો હોય તો જરૂરથી કહેશો, તો પછી આપણે બીજા આખ્યાનનું પણ ભાવ દર્શન કરીશું. એટલે કે 5મું આખ્યાન, શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી. એટલે શ્રી વિઠ્ઠલનું નામ લેતા જ પાપનો નાશ થાય છે. તેમાં પણ અલૌકિક અનુભવ દર્શાવ્યો છે અને રાસાદી લીલામાં જે પ્રભુના દર્શન કરેલા તે જ પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે તેવું અહીં સૂચવ્યું છે. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. જય શ્રી કૃષ્ણ.